હેલો એવરીવન, શિયાળાની મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જાણીએ છીએ કે શિયાળાની અંદર આપણે બહુ બધા સરસ એવા શાકભાજી મળે છે અને જેનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અને એનાથી આપણે સારું એવું વજન પણ ઉતારવું જોઈએ. તો અહીંયા હું તમને જે બતાવવા જઈ રહ્યું છું એ છે ડ્રિંક જે મેં બનાવી અને સ્ટોર કરીને રાખેલું છે, જેથી આપણે રોજે રોજ એને બનાવવું પણ ના પડે ને આપણો ટાઈમ પણ ખોટી ના થાય. મતલબ આપણો સવારનો ટાઈમ પણ બચી જાય, કેમ કે રોજે રોજ આપણે જોઈએ કે જ્યુસ બનાવવું હોય તો મશીન છે કે પછી કોઈ બી વસ્તુ છે એને ગાળવાનું, એને મિક્સ કરવાનું, મિક્સરમાં પીસવાનું, બહુ બધું કામ વધી જતું હોય છે. તો એ ના કરવું પડે ને એના માટે હું અહીંયા મસ્ત મજાના જ્યુસની રેસીપી લઈ આવી છું. વિડીયોને સ્કીપ ના કરતા, એનાથી બહુ બધા ફાયદા થાય છે અને હું તમને એક એક ફાયદા તમને આગળના વિડીયોમાં જણાવું છું, તો છેલ્લે સુધી વિડીયોને જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. કેમ છો બધા? મજામાં? બહુ ઝાઝા દિવસ મળી જાય છે, વચમાં ગેપ પણ રહી જાય છે, હમણાં કન્ટિન્યુ ફોલો નથી થતું કેમ કે થોડુંક મેરેજ સિઝન હતી એટલા માટે, અને યુટ્યુબની અંદર એક નવો રૂલ્સ આવ્યો છે એટલા માટે. પણ આજે થયું કે ઘણા બધા દિવસથી શૂટિંગ તો કેટલા દિવસથી કરી રાખેલું છે, પણ થયું કે લાવો કે આજે વિડીયો મૂકી દઉં કે કઈ રીતના કરવાનું ને એ, કેમ કે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે ને જો હું તમને આ ટિપ્સ નહીં આપું ને તો તમે આનાથી રહી જશો કે આપણે આને કઈ રીતના પીવાનું છે અને આના બધા ફાયદા શું છે ને એ. તો હું વાત કરું છું આપણે એપલ જ્યુસનું, મતલબ એબીસી જ્યુસનું, જેની અંદર આપણે સમાવેશ કરવાનો છે એપલનો, બીટરૂટનો એટલે કે બીટનો અને ગાજરનો. તો બહુ મસ્ત ડ્રિંક બને છે અને આપણે જોઈએ ને તો આપણે રોજે રોજ બનાવવા માટે કેપેબલ નથી, મતલબ રોજ બનાવવું, એને ગાળવું, એટલા ઘણા બધા કામ હોય ઘરના, તો આપણાથી ના થઈ શકે. તો એના માટે મેં એક ઇઝી અને સરળ રસ્તો બતાવ્યો છે, તો ચાલો હું તમને આજે વિડીયોમાં બધું જણાવું. અને જો મસ્ત મજાનું આપણું ડ્રિંક છે એ લઈ લેવાનું છે. આને તમે સવારમાં મિડ મોર્નિંગ એટલે 10 વાગ્યાના ટાઈમમાં પી શકો છો, બરાબર છે. અને હા, તમે ક્યાંય બહાર જમવાનું હોય અથવા તો લગ્ન પ્રસંગમાં જાઓ તો એની પહેલાં પણ તમે આને પીને જઈ શકો છો, તમે ઓવર ઇટિંગથી બચી શકશો. તો ચાલો હવે આપણે વિડીયોમાં જોઈ લઈએ કે કઈ રીતના બનાવવાનું ને તે. તો મેં અહીંયા સૌ પ્રથમ સફરજનનો ઉપયોગ કર્યો છે, બે દાડમ લીધા છે અને 250 ગ્રામ જેટલા આમળા છે અને 2 બીટ છે અને 3 ગાજર છે. મેં આટલો ઉપયોગ કર્યો હતો અને આ તમે 15 કે 20 દિવસ માટે આરામથી સ્ટોર કરી શકો છો અને 2 વ્યક્તિ રોજે પીશે ને તો પણ તમારે 20 દિવસ જેટલું ચાલશે, બરાબર છે. હવે આને છે ને સૌ પ્રથમ પહેલાં છે ને સારા એવા પાણીથી સારું એવું વોશ કરી લેવાનું છે, જે બહારની જે રજ કે ધૂળ હોય એ ના રહે ને એ માટે, બરાબર છે. સરસ એવું ધોઈ લેવાનું છે. હવે હું તમને આના ફાયદા જણાવું ને તો આ જ્યુસને રોજે પીવાથી રક્ત શુદ્ધ કરે છે, હિમોગ્લોબિનમાં વધારો થાય છે. બીજું એ કે ત્વચાને નેચરલ ગ્લો આપે છે. ત્રીજું એ કે ઇમ્યુનિટી વધારવા માટે શ્રેષ્ઠ છે. ચોથું એ કે લીવર અને કિડનીને ડિટોક્સ કરે છે. પાંચમું એ કે હૃદય માટે ખૂબ લાભદાયક છે. છઠ્ઠું એ કે જે લોકોને આંખો અથવા તો વાળ ખરવાની તકલીફ હોય ને એના માટે તો ઉત્તમ છે. સાતમું એ કે પાચન શક્તિ સુધારે છે. આઠમું ઉર્જાને વધારો કરે છે. નવમું ત્વચા પરના જે ડાઘ ડબ્બા અને ગ્લોમાં આપણે તમે કહેવાય ને કે વધારો થાય છે, તમારી સ્કિન એકદમ ગ્લો થાય છે. અને હા, આ તો મેઇન પોઈન્ટ છે કે તમને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તમારું જો તમારે વેટ લોસમાં તમારે જો જોતું હોય તો તમે આને ચોક્કસથી શિયાળાની અંદર પીજો, આના બહુ બધા ફાયદા છે. હા, તમે આની અંદર છે ને આદુનો કટકો અને ફુદીનાના પત્તા પણ એડ કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ. તમે જોયું એમ વિડીયોમાં કે મેં બધું શાકભાજી સરસ ધોઈ લીધું છે અને પછી એકદમ ઝીણા ઝીણા કટકા કરી લીધા છે. જેના ઘરે જ્યુસ મશીન હોય તો એને આરામથી સરસ એવો રસ નીકળી જાય, પણ જેના ઘરે જ્યુસ મશીન ના હોય તો તમે આવી રીતના મિક્સચરમાં પણ તમે પીસી શકો છો. પણ એના માટે તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે, બરાબર. થોડું થોડું પાણી એડ કરી અને તમારે એને પીસતું જવાનું છે. તો પીસ્યા પછી તમારે ગવણી કે આપણે પેલા કેરીનો રસ ગાળીએ ને એ જો તમારી પાસે હોય ગાળવાનું તો એના મદદથી તમારે ગાળી લેવાનું છે. પણ હા, કપડાની અંદર નથી ગાળવાનું, આપણે અંદર થોડા થોડા રેશા જાય ને એ પ્રમાણે ગાળવાનું છે. મતલબ એકદમ ઘટ્ટ થવું જોઈએ, એકદમ પાતળું પાણી જેવું લેયર આપણે નથી રાખવાનું. થોડાક એવા આપણે એમ કહેવાય ને પીસીએ એટલે જાડું આપણે દર જેવું થાય એ તમારે રાખવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો તો મેં સરસ એવું બધું પીસી લીધું છે અને એને જો રસ આપણે ગાળીએ ને એ ગાળાની મદદ ગાળી લીધું છે. અને જોવા મેં આટલી થીક કહેવાય ને ક્વોન્ટિટી રાખેલી છે
તો તમે રાખી શકો છો તમારા મુજબ, બરાબર. પાણી પછી એડ નથી કરવાનું. અને મેં અહીંયા 2 આઈસ ક્યુબ લઈ લીધી છે. એની અંદર આપણે જે બનાવેલું જ્યુસ છે ને એને જામવા માટે મૂકી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મારી આ છે ને બંને ટ્રે ભરાણી હતી ને ઉપરથી 1 વાટકા જેટલું વધ્યું હતું. તો આ બહુ સરસ ઉપયોગી થાય છે અને તમે એનો જરૂરથી ઉપયોગ કરજો. અને જો મિત્રો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.